कृष्ण बंसी बोले वीणा बोले राधे बंसी बोले राधे कृष्ण वीणा बोले राधे कृष्ण वीणा बोले राधे जय जय राधा रमण हरि बोल जय जय राधा रमण हरि बोल जय जय राधा रमण हरि बोल जय 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 राधा रमण जय जय राधा रमण हरि हरि बोल 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 जय जय राधा रमण हरि बोल जय जय राधा रमण हरि बोल जय राधा रमण हरि बोल जय जय राधा रमण हरि बोल जय जय राधा रमण हरि बोल गोवर्धन में राधे कृष्ण गोकुल गाँव में राधे कृष्ण गोवर्धन में राधे कृष्ण गोकुल गाँव में राधे कृष्ण ओ बरसाने में राधे कृष्ण बोलिए श्री द्वारिकाधीश की जय। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेशनाशाय गोविंदाय नमो नमः। जय जय राधा આજે રાતોલ ગામ જાળોંધરા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ દિવસ 2 સત્ર પ્રથમ जय जय राधा रमण हरि बोल जय जय राधा रमण આજના हरि बोल પોથી પૂજા માટે યજમાન ગોવિંદભાઈ જાલોંધરા તથા તેના ઘરેથી કૈલાસબેન જાલોંધરા વ્યાસ પૂજા માટે ગોવિંદભાઈ તથા કૈલાસબેન બંને વ્યાસપીઠ પર પધારે।
जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम राम जय सीताराम ओ राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम राम जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम जय सीताराम ओ राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम राम जय હાલો હાલો ઠીક હાલો 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 ઠીક હાલો ભગવતે સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત્યે નમઃ શ્રી ગુરુભ્યો વંશે વિભૂષિતકરાન નવનીરદાવા પીતાંબરા દરુણબિંબફલાદરોષ્ઠા પૂર્ણેન્દુ સુંદરમુખા અરવિંદનેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્વમઃ
हम न जाने। कृष्ण त्वदीय पद पंकज पंजरान्ते अद्येव मे विशतु मानसराजहंसः। प्राणप्रयाण समये कफवातपित्तये कंठावरो धनविधौ स्मरणं कुतस्ते। श्रीद्वारिकाधीश की जय। कैलासपति महादेव की जय। जगत जननी जगदम्बे मात की जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ। निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः। गुरुर्साक्षात् परः ब्रह्म। तस्मै श्री गुरुवे नमः। सद्गुरु देव की जय। बालकृष्ण भगवान की जय। कुलदेवी श्री चामुंडा मात की जय। ओ नमः पार्वती वतये। हर हर महादेव। हरे कृष्ण हरे राम राधे गोविंद। हरे कृष्ण हरे
કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે 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 કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ 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 રાધે ગોવિંદ ઓ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ ઓ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ ઓ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ ઓ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ ઓ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ ઓ રાધે ગોવિંદ ઓ રાધે ગોવિંદ ઓ પ્યારે ગોવિંદ ઓ પ્યારે ગોવિંદ ઓ રાધે ગોવિંદ ઓ રાધે ગોવિંદ ઓ પ્યારે ગોવિંદ ઓ પ્યારે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે જો સમય છે, સંપત્તિ છે, સન્મતિ છે, પણ સંતતિ નથી. સંતતિ એટલે સંતાન નથી. મનમાં પ્રશ્ન થશે કે હમણાં મારા તમે એમ કહેતા દાદા કે આપણો આત્મા એ આત્મા અને બુદ્ધિ, તો એને દીકરો ક્યાંથી આવે? તો પુત્રનો અર્થ શાસ્ત્રમાં બતાવ્યો છે વિવેક. જ્યાં સુધી આત્મામાં અને બુદ્ધિમાં પુત્ર, વિવેક રૂપી પુત્ર જ્યાં સુધી જન્મ નથી થતો ત્યાં સુધી એનામાં જ્ઞાન અને વૈરાગ્ય આવતા નથી. પણ આપણા શાસ્ત્રની કથા એવી છે કે આત્મદેવ નામનો બ્રાહ્મણ, ધુંધલી એની પત્ની, અને એને પુત્ર નથી. પુત્ર એટલે વિવેક રૂપી પુત્ર નથી. અને પુત્ર ક્યારે જન્મે? જ્યારે આપણી ધુંધલી, આપણી બુદ્ધિ
સત્સંગમાં લાગે તો, અને સત્સંગ જો ન થાય તો વિવેક રૂપી પુત્ર ન બને. બે અર્થ થાય. એક તો વિવેક ન આવે આપણા જીવનમાં, અને આપણા સંતાનમાં પણ વિવેક ન આવે. કેમ કે આપણે જ સત્સંગમાં ન ગયા હોય તો આપણા બાળકમાં વિવેક ક્યાંથી આવવાનો? તુલસીદાસજી પણ કહે, બિનુ સત્સંગ વિવેક ન હોય, બિનુ સત્સંગ વિવેક ન હોય. રામ કૃપા બિનુ સુલભ ન સોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ, બિનુ સત્સંગ વિવેક ન હોય, બિનુ સત્સંગ વિવેક ન હોય. જેને સત્સંગમાં જ ગયા નથી ને એનામાં વિવેક જ ન હોય. અને વિવેક વગરની જે બુદ્ધિ છે બધા ધૂંધલી, બીજાની વાતોમાં હોશે. જેની બુદ્ધિ હું કહું એમ કરતી હોય ને એ ધૂંધલી. રામ નામ में आलसी, भोजन में बहु होशियार, तुलसी ऐसे जीव को बार बार धिक्कार. રામના નામ લેવામાં આલસી હોય. જ્યાં કથા થતી હોય ને ત્યાં રામનું નામ લેવાતું હોય ત્યાં જ વાતો કરે એ ધૂંધલી. યાદ રાખજો પાછા. અથવા તો તમે બીજાને વાતો કરાવો એ ધૂંધલી. રામનું નામ લેવામાં આળસ હોય એને કંટાળો આવે. અને આ તો ધૂન એવી હોય કે આના તો મંત્ર એના ઉચ્ચારણ થતું એ ગમે, ભલે આવડતું ન હોય. અહીંયાથી આજે શ્લોકો બોલાય, લોક વાર્તા ક્રૂરા, આ શ્લોકો ગમે કે નહીં? ભાગવતના શ્લોકો ક્રમશઃ આવતા જાય, રામ ચોપાઈઓ આવતી જાય. એ ખાલી સાંભળતા જાય તોય આનંદ આવે, ભલે આવડે નહીં. પણ જે રામના નામમાં આળસી છે અને ભોજન ખાવામાં હોશિયાર હોય, કોકની ઘરે ખાવાનું હોય એટલે એનો દિવસ ન પડે. કાકાના મામાના માસીની ઘેર છોકરાની છઠ્ઠી છે ત્યાં તો જવું જ પડશે. એટલે પણ એ આપણે કાંઈ હાથ પેઢીએ થતું નથી કે ત્યાં તો જવું પડે, આપણો વ્યવહાર છે. ખાવામાં હોશિયાર હોય, ખવડાવવામાં નહીં. અને આપણી તો આ સૌરાષ્ટ્રની ભૂમિ છે, ખાવામાં નથી માનતી, ખવડાવવામાં માને છે. અને એ ભોજનથી આ પૂર્વનું પુણ્ય પ્રગટ થાય. શાસ્ત્રમાં બે વસ્તુ આપી છે, ભોજન અને ભજન. આ બધા જેટલા આશ્રમો છે, જેટલા સંતો છે, જેટલા સાધુ છે, જેટલા ગુરુ બન્યા, એ બધા બે જ કામ કરે. તમે એના ત્યાં જાઓ એટલે ત્યાં ભોજન હોય અને ભજન હોય. ત્રીજા નંબરની કોઈ વસ્તુ હોય નહીં. અને ભોજન કર્યા વગર ભજન થતું નથી. જે સંભળાય છે શબ્દ તો આવે ને, આ એક આખો આંબો ગવાય એટલે ઈ જ આખું ભાગવત. મારો અવાજ સંભળાય એટલે તમારે જીલવાનું બધાએ. Oh